રાજકોટ અને પાલનપુરમાં લુખ્ખાઓના ઘર પર ચાલ્યો તંત્રનો હથોડો। રાજકોટમાં સતત 2 દિવસથી તંત્રે લુખ્ખાઓની કમર ભાંગવાનું મિશન ઉપાડ્યું છે। અસામાજિક તત્વોને જડમૂળમાંથી ઉકાળી ફેંકવા માટે પોલીસે હવે લાલાંક કરી છે। રાજકોટ પોલીસે કુખ્યાત આરોપીઓની શાન ઠેકાણે લાવવા કમર કસી। શહેરમાં વધુ એક કુખ્યાત આરોપીના ગેરકાયદે ઘર પર બુલડોઝર ફર્યું। કુખ્યાત માજીદ ભાણુના ગેરકાયદે ઘરને તોડી પાડવામાં આવ્યું। થોડા દિવસ પહેલા માજીદ ભાણુએ પોલીસ પર હુમલો કર્યો હતો, જેને લઈને પોલીસે જેસીબી સાથે પહોંચી બુલડોઝર ચલાવ્યું હતું। ગઈકાલે પણ પોલીસ દ્વારા જંગલેશ્વરમાં કુખ્યાત બુટલેગર રમા જુનેજા અને જાવેદ જુનેજાના ગેરકાયદે ઘર પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। આ તરફ બનાસકાંઠાના પાલનપુરમાં પણ દબાણ ઝુંબેશ શરૂ કરી છે। સતત ત્રીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવી। અસામાજિક તત્વોના ઘર પર બુલડોઝર ફેરવી દેવાયું। ગેરકાયદેસર દબાણ દૂર કરાયા। પાલનપુર સોનબાગ વિસ્તારમાં અસામાજિક તત્વોના ઘર પર ફર્યું દાદાનું બુલડોઝર। બાદલ દેસાઈ નામના રીઢા ગુનેગારના ઘર પર થયેલા ગેરકાયદેસર દબાણ પર ફર્યું દાદાનું બુલડોઝર। પાલનપુર પૂર્વ પોલીસ સહિત પાલિકાની ટીમ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર ફેરવી બુલડોઝર। આ તરફ અમદાવાદનું મનપસંદ જીમખાનામાં પણ ચાલ્યું બુલડોઝર। અમદાવાદમાં ગુંડાઓનો હિસાબ હવે બરાબરનો થવા લાગ્યો છે। જાહેરમાં આતંક મચાવતા લુખ્ખાઓના ઘર પર હથોડા ચલાવવામાં આવી રહ્યા છે। ત્યારે જે લુખ્ખાઓએ ગેરકાયદે બાંધકામો ખડક્યા છે તેના પર બુલડોઝર ફેરવી દેવાયું છે। ત્યારે દરિયાપુર મનપસંદ જીમખાના ક્લબના બિલ્ડિંગમાં તંત્રએ સફાયો કર્યો હતો। આ સમગ્ર બિલ્ડિંગમાં જુગારધામ અને દારૂની પાર્ટીઓ ચાલતી હોવાની જાણકારી મળતા જીમખાનામાં ડિમોલિશન કરાયું હતું। સવારથી જ મનપાની ટીમ પોલીસ સાથે જેસીબી લઈને પહોંચી ગઈ હતી। ગેરકાયદે બાંધકામને દૂર કરવાની કામગીરી કરતા આ વિસ્તારમાં સન્નાટો વ્યાપી ગયો હતો। જીમખાનામાં ગેરકાયદેસર બાંધકામ તોડાયું। જીમખાનાનો ત્રીજો માળ ગેરકાયદે મંજૂરી વગર ખડકી દેવાયો હતો, જેને જમીનદોસ્ત કરાયો। જીમખાના ક્લબમાં ત્રીજા માળે શેડ બનાવીને આખો રૂમ ઊભો કરવામાં આવ્યો હતો। વર્ષ 2019માં મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે ગેરકાયદે શેડ ઊભો કરેલો હતો, જે મામલે નોટિસ આપી હતી, પરંતુ ત્યારે તોડવા માટે પોલીસ બંદોબસ્ત ન આપવામાં આવતા બાંધકામ તોડવામાં આવ્યું નહોતું। હવે એસીબી કક્ષાના અધિકારી અને 2 પીઆઈ સાથેનો પોલીસ બંદોબસ્ત ફાળવી બાંધકામ તોડવામાં આવ્યું છે। બનાસકાંઠામાં બુટલેગર અને પોલીસ વચ્ચે ઝપાઝપી। બનાસકાંઠામાં બુટલેગર અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી। મગરવાડામાં બુટલેગરો દ્વારા ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતો હોવાની જાણકારી પોલીસને મળી હતી, જેના આધારે પોલીસે બુટલેગરના અડ્ડાઓ પર તવાઈ બોલાવવા માટે પહોંચી હતી। ત્યારે દરોડા પાડવા ગયેલી પોલીસ અને બુટલેગર સામસામે આવી ગયા હતા। મહિલાઓ સહિતના લોકોએ પોલીસને કામગીરી કરતા રોકી હતી। જોકે પોલીસે 72 લીટર દેશી દારૂ, 20 લીટર વોશનો જથ્થો જપ્ત કર્યો હતો। 14,900નો મુદ્દામાલ પકડી પાડ્યો। સાથે જ એક સગીર સહિત 9 બુટલેગર સામે ફરિયાદ નોંધી હતી, તો 2 લોકોના ગેરકાયદે વીજ કનેક્શન કાપી નાખ્યા હતા। આ બાજુ રાજકોટના જેતપુરમાં દારૂબંધીના ધજાગરા ઉડ્યા હતા। ખુલ્લેઆમ દેશી દારૂના વેચાણ થતું હોવાનો વિડીયો વાયરલ થયો છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જેતપુરના ચાપરાજપુર રોડ પર દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। કેબિનોની આડમાં દેશી દારૂનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે। કોઈ દારૂ લઈ રહ્યું છે। હવે પોલીસ ગેંગ્સ ઓફ ગુજરાતની કમર ભાંગશે, ગુંડાઓ પર પોલીસની તવાઈ। ગુજરાતમાં ગુંડાઓનું લિસ્ટ તૈયાર થયા બાદ સિંઘમ બનેલી પોલીસે હવે તવાઈ બોલાવી છે। ત્યારે અમદાવાદના રસ્તાઓ પર રાત્રે પોલીસે ડેરો જમાવ્યો છે। અમદાવાદની ઝોન 2 પોલીસે નાઇટ કોમ્બિંગ કરતા ગુંડાઓ સીધા દોડ થઈ ગયા છે। ઝોન 2 વિસ્તારમાં આવતા શાહપુર, રાણી, સાબરમતી, ચાંદખેડા વિસ્તારમાં ચેકિંગ કરવામાં આવતા લુખ્ખાઓ ભૂગર્ભમાં ઉતરી ગયા। પોલીસ અધિકારીઓએ બાઇક પર પેટ્રોલિંગમાં નીકળતા ફિલ્મના શૂટિંગ જેવા દ્રશ્યો સર્જ્યા। બીજી તરફ રોડ પર જતા વાહન ચાલકોનું પણ ચેકિંગ કરાયું હતું। સુરત શહેર પોલીસે પણ સપાટો બોલાવ્યો। અલગ અલગ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું। તો ડિંડોલીમાં પોલીસે ડ્રોન મારફતે સર્ચ ઓપરેશન કર્યું। ડિંડોલીમાં 60 કર્મીઓની ટીમે ધામા નાખ્યા। હિસ્ટ્રી શીટરના ઘરમાં દરોડા પાડી માહિતી મેળવી, જેથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો। આ તરફ જામનગરમાં પણ અસામાજિક તત્વોનું આવી બન્યું। પીજીવીસીએલ સાથે પોલીસે દરોડા પાડી વીજ ચોરો પર તવાઈ બોલાવી। 3 નેતાઓના ઘરેથી લાખો રૂપિયાની વીજ ચોરી પકડાઈ હતી। 4 લાખથી વધુની વીજ ચોરી ઝડપાઈ છે। પટણીવાડ, વાધેરવાડા વિસ્તારમાં વીજ ચોરી ઝડપાઈ છે। આ તરફ ભરૂચ પોલીસે 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરી છે। બુટલેગર નયન ઉર્ફે બોબડાનું વીજ કનેક્શન કાપ્યું છે। બુટલેગરને 3 લાખ રૂપિયા દંડ ફટકાર્યો છે। 18 અસામાજિક તત્વોના ઘરે વીજ કનેક્શનની તપાસ કરવામાં આવી છે। આ તરફ ગીર સોમનાથ પોલીસ દ્વારા 135 ગુનેગારોની યાદી તૈયાર કરી તવાઈ બોલાવાઈ છે। 135 ગુનેગારો પૈકી 25 વિરુદ્ધ અટકાયતી પગલાં લેવાયા છે, જ્યારે કેટલાક ગુનેગારોના ઘરમાં તપાસ હાથ ધરાઈ છે। તપાસ દરમિયાન 3 ગુનેગારોના ઘરમાંથી 5 હથિયાર મળી આવ્યા। બોટલમાં પેટ્રોલ નહીં આપતા ખેડાના પેટ્રોલ પંપ પર છરીઓ ઉડી। પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ન આપતા બબાલ થઈ ગઈ। નડિયાદમાં VKV રોડ પરના કુબેર પેટ્રોલ પંપ પર કેટલાક લુખ્ખાઓ પ્લાસ્ટિકની બોટલ લઈને પેટ્રોલ ભરાવવા માટે આવ્યા હતા। ત્યારે નિયમ મુજબ પેટ્રોલ પંપના કર્મચારીએ બોટલમાં પેટ્રોલ ભરી આપવાની ના પાડતા 4 થી 5 અસામાજિક તત્વોએ ધમાલ મચાવી હતી। પેટ્રોલ પંપના કર્મચારી સાથે માથાકૂટ કરી હતી। 4 જેટલા લુખ્ખાઓએ ખંજર કાઢીને પેટ્રોલ પંપના કર્મચારી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। આ બબાલના કારણે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે આવેલા વાહન ચાલકો ડરી ગયા હતા। વિડીયો સામે આવતા જ પોલીસે 4 ગુંડાઓને પકડી લીધા અને બરાબરનો કાયદાનો પાઠ ભણાવ્યો। અમદાવાદના ચાંદખેડામાં પરિવાર પર હુમલાનો આરોપ। 10 લોકોનું ટોળું ઘરમાં ઘૂસી તોડફોડ કરી। 39 બંગલાવાળી તલાવડીમાં બન્યો બનાવ। ગઈકાલે પરિવાર પર હુમલો કરવામાં
આવ્યો હતો. પોલીસ અરજી નોંધી છે. મહિલાઓ સાથે મારામારી કરી સોનાની ચેન તોડી લીધાની અરજીમાં આરોપ છે. માથાભારે ઇસમોએ મકાન ખાલી કરી હિજરત કરવા ધમકી આપી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરાયો છે. મકાનમાં તોડફોડ કરી ધમકી પણ આપી હતી. ત્રણ શહેરમાં જોવા મળ્યો રફતારનો કહેર. વડોદરા કાર પલટી 3 ગોથા મારી ગઈ. વડોદરામાં ફરી એકવાર રફતારનો કહેર જોવા મળ્યો છે. પૂરપાટ આવતી કાર પલટી અને 3 થી 4 ગોથા મારી 5 થી 10 ફૂટ ઢસડાઈ હતી. હચમચાવી નાખનારા દ્રશ્યો વડોદરાના ટીપી 13 વિસ્તારના છે. પૂરપાટ ઝડપે આવતી કારે પલટી મારતા અકસ્માત સર્જાયો હતો. સીસીટીવીમાં જોઈ શકાય છે કે પૂરપાટ ઝડપે કાર આવી રહી છે ત્યારે જ કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવે છે અને કાર પલટી મારે છે. દૂર સુધી ઢસડાય છે. જોકે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી. ખાનગી બસ અને રિક્ષા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો. ભરૂચના આમોદમાં પૂરપાટ આવતી બસ અને રિક્ષા વચ્ચે એવી જોરદાર ટક્કર થઈ હતી કે રિક્ષાનો બુકડો બોલી ગયો. રોડ પર રિક્ષાના ફૂરચા ઉડી ગયા. અકસ્માતમાં અહેમદ બામિયા નામના રિક્ષા ચાલકનું મોત થયું. અન્ય 2 લોકોને ઇજાગ્રસ્ત થવું પડ્યું. ઇજાગ્રસ્તોને આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ટ્રક ચાલકના બેફામ કહેરના આ દ્રશ્યો છે મોરબીના. માળિયા હાઈવે પર ટ્રક ચાલકે રીતસરનો આતંક મચાવ્યો. રોડનું કામ ચાલી રહ્યું હતું. બેરિકેડ મૂક્યા હતા. સેફટી માટે કોન પણ મૂક્યા હતા. છતાં ટ્રક ચાલકને એટલી ઉતાવળ હતી કે કોનને ઉછાળતો ગયો, જેથી રોડ પર સેફટી માટે રાખેલા કોનનો બુકડો બોલી ગયો. ટ્રક ચાલક એટલી સ્પીડમાં હતો કે જે આડે આવ્યું તેને ઉડાડતો ગયો. સુરતમાં વધુ એક ટેમ્પાએ લીધો બાળકનો ભોગ. સચિન જીઆઈડીસી વિસ્તારમાં રોડ નંબર 13 પર કંપનીના ગેટ પાસે બાળક સૂતું હતું ત્યારે બેફામ આવતા ટેમ્પા ચાલકે સૂતેલા બાળક પર ટેમ્પો ચડાવ્યો. 2.5 વર્ષના બાળક પર ટેમ્પો ચડી જતા બાળકનું ઘટના સ્થળ પર જ મોત થયું. બાળકનું મોત થતાં પરિવારમાં આક્રંદ છવાયો. હવે રાજકોટના સ્ટંટબાજને પણ જોઈ લો. જાણે મોતના કૂવામાં પોતાની બાઇક ચલાવતો હોય તે રીતે રોડ પર એક સાથે બાઇક ચલાવી ગોળ ફેરવી. કેસરી પુલ પર બાઇકને ગોળ ફેરવી રીલ્સ બનાવી. ફરી એકવાર અરવલ્લીમાં ઘઉંના ખેત